Hi everyone, I am Manoj Trivedi. Welcome back on my YouTube channel. તો યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે આ વિડીયોમાં એડવર્બ વિશે ભણીશું. સ્ટાન્ડર્ડ 8 to 12માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં જે ગ્રામર આવે છે તો એની અંદર આપણે ઘણા બધા ટૉપિક આવતા હોય છે. નાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, ટેન્સીસ, પ્રિપોઝિશન, એક્ટિવ પેસિવ વોઇસ. તો એડવર્બ જે છે સૌથી જરૂરી છે. Even for starting to speak English and for beginning of talking in English language, adverbs are necessary. ક્રિયા વિશેષણો જે છે જેને એડવર્બ કહેવાય. ઇંગ્લિશમાં એડવર્બ એટલે ગુજરાતીમાં ક્રિયા વિશેષણ, હિન્દીમાં પણ ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ક્રિયા વિશેષણ એ ક્રિયા બતાવે છે. ક્રિયા કેવી રીતે થાય છે એ બતાવવા માટે મોટાભાગના વર્ડની પાછળ એલવાય લાગે છે. ફરીથી હું રિપીટ કરું છું મિત્રો, જે ઇંગ્લિશમાં વર્ડ આપેલા હોય છે એ વર્ડની પાછળ વર્ડના એન્ડમાં એલવાય લાગેલ હોય તો એ એડવર્બ બને છે. ઘણા બધા વર્ડ એવા છે જે એલવાય મૂકવાથી એડવર્બ બને છે અને ઘણા બધા વર્ડ એવા છે જેમાં એલવાય આપેલો હોય છે તો પણ એડજેક્ટિવ હોય છે. ધ્યાનથી સાંભળો, હું જે કહું છું એને સાવચેતીથી સાંભળો. લિસન ટુ કેરફુલી વોટ આઈ એમ સેઇંગ. તો ઘણા બધા વર્ડ એવા છે જેમાં એલવાય મૂકવાથી એડજેક્ટિવ એટલે વિશેષણ બને છે. જેમ કે મંથલી, વીકલી, ફોર્ટનાઇટલી, યરલી. તો આ બધા જે વર્ડ છે એ એડજેક્ટિવ છે. તો અહીંયા આપણે એડવર્બ વિશે સ્ટડી કરીશું. આ એડવર્બ ઇંગ્લિશ બોલવા માટે, ઇંગ્લિશ સમજવા માટે તમારે માટે બહુ યુઝફુલ રહેશે. જો તમને વિડીયો પસંદ આવે છે તો શેર અને લાઇક કરો. એન્ડ ઇફ યુ આર હિયર ઓન માય યુટ્યુબ ચેનલ ફર્સ્ટ ટાઈમ, જો ફર્સ્ટ ટાઈમ વિડીયો જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો અહીંયા આપણે જોઈ શકો છો હોટલી. હોટ એટલે હોટલી, હોટલી એટલે ગુસ્સેથી, એલવાય મૂકેલ છે પાછળ. સ્પીચફુલી, સ્પીચફુલી એટલે વાતોડિયું, સ્પીચફુલી એટલે બોલતા બોલતા. લોન્સમલી, લોન્સમ એટલે એકલું, લોન્સમલી મતલબ એકલવાય રીતે. નાઇટ મેરિસલી, નાઇટ મેરિસ એટલે ડરાવનું સપનું જોનાર, અને નાઇટ મેરિસલી ડરાવનું સપનું જોતા એને કહેવાય નાઇટ મેરિસલી. એક્સ્ટ્રીમલી ઇન્ટેન્સલી મતલબ અતિશયપણે, એક્સ્ટ્રીમલી ઇન્ટેન્સલી એટલે અતિશયપણે. હું બધા વર્ડ તમને એકસાથે અહીંયા દેખાડું છું, તમે ધ્યાનથી જુઓ. અહીંયા સાવચેતી લખ્યું છે, યાદ રાખો સાવચેતીથી, એના માટે શબ્દ લખેલ છે. ઇન્ટેન્શનલી ઇરાદાપૂર્વક, ઇન્ટેન્શનલી ઇરાદાપૂર્વક, જાણી જોઈને, હેતુપૂર્વક, પર્પઝફુલી, ઇન્ટેન્શનલી. આ બધાનો મિનિંગ સેમ હોય છે. ડેલિબરેટલી, ડેલિબરેટલી મતલબ જાણી જોઈને. મોન્સ્ટ્રસલી, મોન્સ્ટ્રસ, મોન્સ્ટર એટલે રાક્ષસ, મોન્સ્ટ્રસલી મતલબ રાક્ષસીપણે. ડેવિલી, ડેવિલ એટલે શેતાન, ડેવિલી મતલબ શેતાનીપણે. ડેવિલેસલી, ડેવિલિશલી, ડેવિલ ઉપરથી ડેવિલિશલી એટલે પણ રાક્ષસી વૃત્તિથી. હીડફુલી, હીડફુલી એટલે સાવધાન, હીડફુલી મતલબ ધ્યાનથી, સાવધાનીથી. જિંજરલી, જુઓ દોસ્તો, જિંજર એટલે આદુ થાય અને જિંજરલી એમાં એલવાય મૂકવાથી આખો મિનિંગ બદલાઈ જાય છે. કોઈને આઈડિયા પણ ના આવે કે આવા વર્ડ જે એલવાય મૂકવાથી ચેન્જ થઈ જાય છે અને એડવર્બ જે મિનિંગ ટોટલી બદલાઈ જાય છે. કેરફુલી, જિંજરલીનો મતલબ થાય કેરફુલી, સાવચેતી. હાઈલી, ઊંચી રીતે, ઉચ્ચ રીતે હાઈલી. બ્રીફલી એટલે ટૂંકમાં, શોર્ટલી પણ કહેવાય, ઇનશોર્ટ પણ કહેવાય. ટર્સલી, ટર્સલી એટલે ટૂંકમાં. સો ડિયર ઓડિયન્સ, આવા ઘણા બધા એડવર્બ છે. મારા દરેક વિડીયોમાં તમને એડવર્બ શીખવા મળશે. આવનારા દરેક વિડીયોમાં તમને એડવર્બ, એડજેક્ટિવ, નાઉન, અલગ અલગ ગ્રામરને લગતા ટૉપિક શીખવા મળશે. દરેક આવનાર નવા વિડીયોમાં મિનિંગ સાથે જે શબ્દો લખેલા છે એના મિનિંગ તમે યાદ રાખો. હવે નેક્સ્ટ વિડીયોમાં તમને બીજા એડવર્બના એક્ઝામ્પલ હું લખીશ અને એ તમને એક્સપ્લેન કરીશ. આવનારા નેક્સ્ટ વિડીયોમાં તમને આવા ઘણા બધા એડવર્બ શીખવા મળશે. સો ડોન્ટ ગો એનીવેર, જસ્ટ keep waiting for the next video and don't forget to share and like those who are waiting.
જે લોકો વેઇટિંગ કરે છે, શેર ટુ યોર ફ્રેન્ડ્સ, કલીગ્સ એન્ડ કમ્પેનિયન્સ. ડેફિનેટલી they will be happily satisfied, they will be happily willingly watching all videos. So ફરીથી મળીએ નવા વિડીયો સાથે.